वाक्य અને પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા હતા। આજે આજના ત્રીજા વિડીયોની અંદર આપણે WH ક્વેશ્ચન વિશે ભણીશું। તો WH ક્વેશ્ચનની વાક્ય રચના છે। સૌથી પહેલાં મુકાય છે WH, ત્યારબાદ ટુ બીનું રૂપ, કર્મ, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, બાય, કર્તા, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે વેન ડઝ મયુર ડુ અ હોમવર્ક, તો પેસિવમાં આપણે ફેરવતી વખતે વાક્ય રચના પ્રમાણે જોઈએ। સૌથી પહેલાં મૂકીશું WH ક્વેશ્ચન। તો આપણી પાસે WH ક્વેશ્ચનમાં આપેલું છે વેન, ત્યારબાદ મુકાય ટુ બીનું રૂપ। વાક્યના કાળના આધારે ટુ બીનું રૂપ મૂકીશું। વાક્યમાં આપણને આપેલું છે ડસ, સાદો વર્તમાન કાળ છે, તો એમ ઇઝ આર, પણ મૂકવાનો છે આપણે કર્મ ઉપરથી। આપણી પાસે કર્મ આપેલો છે અ હોમવર્ક, એક વચન છે એટલા માટે ટુ બીનું રૂપ મૂકીશું ઇઝ। ત્યારબાદ મૂકીશું કર્મ, કર્મ છે અ હોમવર્ક। ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદ આપેલું છે ડુ, તો ડુનું થઈ જશે ડન। ત્યારબાદ બાય, કર્તા કોણ છે મયુર, અન્ય શબ્દની અંદર આપણે મૂકીશું, આપેલું નથી એટલે નથી મૂકતા, છેલ્લે મૂકીશું આપણે ક્વેશ્ચન માર્ક। એ જ રીતે બીજું વાક્ય, વેર ડીડ યુ સિંગ અ સોંગ યસ્ટરડે, તો સૌથી પહેલાં વાક્ય રચના પ્રમાણે મૂકીશું આપણે WH ક્વેશ્ચન વેર, પછી ટુ બીનું રૂપ, વાક્યમાં આપેલું છે ડીડ એટલે સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ વોઝ વેર, પણ આપણે જોઈશું કર્મ, કર્મ આપેલો છે અ સોંગ, એક વચન નામ છે એટલા માટે મૂકીશું વોઝ। ત્યારબાદ કર્મમાં આવશે અ સોંગ, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, સિંગનું થઈ જશે સંગ, ત્યારબાદ બાય, વાક્ય રચના પ્રમાણે કરતા મૂકીશું યુ, અને અન્ય શબ્દમાં છે યસ્ટરડે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। હવે ત્રીજું વાક્ય, વોટ ડુ યુ સ્પીક ઇન ધ ક્લાસ, વાક્ય રચના પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં મૂકાશે WH વોટ, ત્યારબાદ ડુ આપેલું છે એટલે સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપો આવે એમ ઇઝ આર, પણ મુકાય કર્મને આધારે, પણ વાક્યની અંદર કર્મ આપેલો નથી। હા મિત્રો, તો જ્યારે પણ વાક્ય વોટથી પૂછાયેલું હોય ત્યારે વાક્યમાં કર્મ ક્યારેય પણ આપેલો હોય નહીં, તેથી એક વચન પ્રમાણે ટુ બીનું રૂપ મુકાય। તો સાદા વર્તમાન કાળની અંદર એક વચનનું ઇઝ। હવે વાક્ય રચના પ્રમાણે કર્મ લેવાનો છે, પણ કર્મ નથી આપેલો, કશો વાંધો નહીં, ત્યારબાદ મૂકી દો પાસ્ટ પાર્ટિસિપલ। ચલો, સ્પીકનું સ્પોકન, ત્યારબાદ બાય, કરતા યુ, અને અન્ય શબ્દમાં ઇન ધ ક્લાસ, અને ક્વેશ્ચન માર્ક। ખબર પડી મિત્રો?
વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ વોટથી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે વાક્યમાં કર્મ હોય નહીં, તો એક વચનના આધારે ટુ બીનું રૂપ મુકાય. ચલો ચોથું વાક્ય વુ વાળું વાક્ય છે, પણ વુ વાળા વાક્યમાં ધ્યાન રાખવાનું છે. વુ વાળા વાક્યમાં વુની જગ્યાએ WH ક્વેશ્ચનમાં મૂકી દેવાનું બાય વોમ. ત્યારબાદ ટુ બીનું રૂપ મૂકવાનું છે, કર્મને આધારે મૂકવાનું છે. અ લેટર આપેલું છે, એક વચન છે, ક્રિયાપદ છે વ્રોટ એટલે સાદો ભૂતકાળ છે, તો ટુ બીનું રૂપ આવશે વોઝ અથવા વેર, પણ એક વચન પ્રમાણે મૂકીશું વોઝ. ત્યારબાદ મૂકવાનો કર્મ. કર્મ કયો છે? અ લેટર. ત્યારબાદ મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ. વ્રોટનું થઈ જશે રિટર્ન. ત્યારબાદ મુકાશે બાય, પણ બાય આપણે આગળ મુકાઈ ગયો છે, હવે આવે કરતા. તો મિત્રો વોટવાળા વાક્યમાં કર્મ ના આવે, વુ-વાળા વાક્યમાં ક્યારેય કરતા આવે નહીં, એટલે કરતા નહીં મૂકીએ. અન્ય શબ્દમાં જે વધતું હોય એ મૂકી દઈશું. લાસ્ટ વીક અને પ્રશ્નાર્થ ચિહ્ન. ખબર પડી મિત્રો? વોટવાળા વાક્યમાં કર્મ ના હોય, વુ-વાળા વાક્યમાં કરતા ના હોય. હવે આપણે અહીંયા એક્ટિવ અને પેસિવ વોઇસમાં 4 પ્રકારના વાક્યો પૂર્ણ થઈ ગયા છે, પણ આપણે આની અંદર ફક્ત 2 જ કાળ જોયા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો બાકીના કાળ કઈ રીતે લખાય? તો વાક્ય રચના તો સેમ જ રહેશે, ફક્ત બદલાશે થોડો કોષ્ટક. જો સાદો વર્તમાન કાળ હોય તો ટુ બીના રૂપો એમિઝાર મૂકવાનું, પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. સાદા ભૂતકાળની અંદર વોઝ વેર મૂકવાનું, પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા તો વિલ મુકાય, પણ પાસ્ટ પાર્ટિસિપલની આગળ શું મૂકીશું? બી મૂકીશું. એ જ રીતે ચાલુ વર્તમાન કાળની અંદર એમિઝારની જોડે બિંગ મૂકવાનું અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. એ રીતે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેરની જોડે બિંગ અને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ એની જોડે બીન અને પાસ્ટ પાર્ટિસિપલ. એ રીતે પૂર્ણ ભૂતકાળની અંદર હેડ એની જોડે બીન અને પાસ્ટ પાર્ટિસિપલ. હવે આવશે સિમ્પલ મોડલ ઓક્સિલરી. તો મોડલ ઓક્સિલરી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ સિમ્પલ મોડલ ઓક્સિલરીનું વાક્ય છે. તો સૌથી પહેલાં મોડલ ઓક્સિલરી કઈ આવશે? એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, will, should, would, can, could, may, might, must, do, does અને ડીડ. આ બધાને આપણે કહીશું મોડલ ઓક્સિલરી. કુલ 20 છે. આ બધા મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય એટલે એ શું હોય? સિમ્પલ મોડલ ઓક્સિલરી હોય. તો મોડલ ઓક્સિલરી જોડે બી મૂકવાનું અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. હવે ધોરણ 10ની અંદર તમારે પરફેક્ટ મોડલ ઓક્સિલરીસની કોઈ જરૂર નથી. આપણે ફક્ત સિમ્પલ મોડલ ઓક્સિલરી સુધી જ ભણવાનું છે. તો મિત્રો અહીંયા સુધી ખબર પડી તમને? હા. હવે ઘણાને પ્રશ્ન હોય કે સાહેબ બિંગ, બીન કે બી કઈ રીતે મૂકવાનું?
તો હંમેશા યાદ રાખવાનું, નકાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે વિધાન વાક્ય હોય, પણ બી, બિંગ કે બિન એ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલની આગળ મુકાય. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં તો રાહુલ ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ નાવ. હવે એમ ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. તો અહીંયા જો તો મિત્રો ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આરની જોડે આઈએનજી વાળું રૂપ હોય એટલે ચાલુ વર્તમાન કાળ હોય. તો ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મુકાય. તો જો તો વાક્ય રચના પ્રમાણે આપણે સૌથી પહેલાં શું મૂકવાનું? અ ક્રિકેટ. ત્યારબાદ ટુ બીનું રૂપ મૂકવાનું છે એમ ઇઝ આર. તો એક વચન છે એટલે મૂકીશું ઇઝ. પછી મૂકવાનું બિંગ. પછી મૂકવાનું પાસ્ટ પાર્ટિસિપલ. પ્લેનું થઈ જશે પ્લેડ. વાક્ય રચના પ્રમાણે બાય કરતા છે રાહુલ અને અન્ય શબ્દમાં નાવ. જો મિત્રો નકાર વાક્ય હોય કે રાહુલ ઇઝ નોટ પ્લેઇંગ અ ક્રિકેટ નાવ, તો શું કરશો? અ ક્રિકેટ ઇઝ. પછી નોટ મૂકવાનું, પણ બી હોય, બિંગ હોય કે બિન હોય એ હંમેશા કોની આગળ મૂકીશું? પાસ્ટ પાર્ટિસિપલની આગળ મૂકીશું. ખબર પડશે મિત્રો? વાક્ય રચના યાદ કરાવી દઉં તો હકાર વાક્યની વાક્ય રચના આવશે. સૌથી પહેલા મુકાશે કર્મ, પછી ટુ બીનું રૂપ, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પછી મૂકીશું બાય, પછી કર્તા અને છેલ્લે મૂકીશું અન્ય શબ્દ. એ જ રીતે નકાર વાક્ય સૌથી પહેલા કર્મ, ટુ બીનું રૂપ, નોટ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કર્તા અને અન્ય શબ્દ. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય સૌથી પહેલા મુકાશે ટુ બીનું રૂપ, પછી મૂકીશું આપણે કર્મ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કર્તા, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે WH ક્વેશ્ચન ની અંદર તો પ્રશ્નાર્થ વાક્ય જેવી WH ની વાક્ય રચના છે. WH ક્વેશ્ચન આગળ મુકાશે, ત્યારબાદ મુકાશે ટુ બીનું રૂપ, કર્મ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કર્તા, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો ચાલો મિત્રો હવે આપણે પેરેગ્રાફ ચાલુ કરીએ. સૌથી પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ. Our principal welcomed the new students. એક વાક્ય ન્યૂ સ્ટુડન્ટ્સ से પૂરું થાય છે. તો હવે આને પેસિવમાં કઈ રીતે ફેરવશું? તો our principal છે એ કર્તા છે, વેલકમ છે ક્રિયાપદ છે અને the new students આ કર્મ છે. તો વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે જોઈએ હકાર વાક્યમાં તો સૌથી પહેલા મુકાશે કર્મ. તો આપણી પાસે કર્મ આપેલો છે the new students. ત્યારબાદ ટુ બીનું રૂપ પણ વાક્યના કાળના આધારે મૂકવાનું. વેલકમ્ડ આપેલું છે, સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની અંદર ટુ બી ના રૂપો આવે વોઝ અને વેર. એક વચન જોડે વોઝ મુકાશે, બહુવચન જોડે વેર મુકાશે. સ્ટુડન્ટ્સ આપેલું છે એટલે બહુવચન પ્રમાણે આપણે મૂકીશું વેર. ત્યારબાદ મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો વેલકમ થશે વેલકમ. ત્યારબાદ બાય. પછી મૂકવાનું છે કર્તા. કર્તા આપણી પાસે છે our principal. હવે એ જ રીતે આપણે બીજું વાક્ય લઈશું.
he also gave a speech. પૂર્ણ વિરામે વાક્ય પૂર્ણ થશે. તો કર્તા છે he, ક્રિયાપદ છે gave, a speech છે એ કર્મ છે અને also છે એ અન્ય શબ્દ આપેલો છે. વિધાન વાક્યની વાક્યરચના પ્રમાણે મૂકીશું આપણે કર્મ. તો કર્મ આપણી પાસે છે a speech. ત્યારબાદ મૂકવાનું to be નું રૂપ. ગેવ છે ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો એક વચન હોય તો was, બહુવચન હોય તો were. તો a speech ની જોડે આપણે મૂકીશું was. હવે મિત્રો અહીંયા ગેવ ની આગળ also આપેલો છે એટલે કે અન્ય શબ્દ વાક્યની વચ્ચે આપેલો છે, છેલ્લે આપેલો નથી. તો શું કરવાનું કે જ્યાં હોય ત્યાં મૂકી દેવાનું. ક્રિયાપદની આગળ આપેલો છે તો ત્યાં મૂકી દઈશું આપણે. પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે પણ એની આગળ આપણે મૂકી દઈશું also. અને ગેવ નું ભૂતવચન થઈ જશે given. ત્યાર પછી મૂકીશું by. પછી મૂકીશું કર્તા. કર્તા છે આપણી પાસે he, તો he નું થઈ જશે him. ત્રીજું વાક્ય, the students praised him. the students છે એ કર્તા છે, praise ક્રિયાપદ અને him છે એ કર્મ છે. વાક્યમાં અન્ય શબ્દ આપેલ નથી તો him આગળ આવશે તો શું થઈ જશે he. હવે to be નું રૂપ મૂકવાનું છે પણ વાક્યના કાળના આધારે. praised આપેલું છે એટલે ભૂતકાળ છે તો he ની જોડે મૂકીશું આપણે was. પછી મૂકવાનું છે past participle. praised નું થશે praised. પછી મૂકીશું by. પછી મૂકીશું કર્તા. કર્તા છે આપણી પાસે the students. છેલ્લું વાક્ય, our principal thanked them. તો our principal છે એ કર્તા છે, thanked ક્રિયાપદ છે અને them છે એ કર્મ છે. તો them આગળ આવશે તો શું થશે they. to be નું રૂપ પણ વાક્યના કાળના આધારે મૂકીશું. thanked આપેલું છે ભૂતકાળ છે તો to be નું રૂપ was અથવા તો were. તો તેની જોડે આપણે મૂકીશું were. ત્યારબાદ મુકાય છે past participle. તો thanked નું થશે thanked. પછી મૂકીશું by અને પછી મૂકીશું કર્તા. તો કર્તા આપણી પાસે છે our principal. ઓકે મિત્રો, ખબર પડે તો જો બીજો પેરેગ્રાફ આપણે જોઈશું. રાહુલ was playing cricket. ક્રિકેટ એ પૂર્ણ વિરામ આપેલું છે, વાક્ય અહીંયા પૂરું થાય છે. તો રાહુલ છે એ કર્તા છે, was playing ક્રિયાપદ છે અને ક્રિકેટ છે કર્મ છે. પણ વાક્યનો કાળ કયો છે તો આપણે ત્રીજા વિડિયોની અંદર જોયું હતું was were પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ હોય એટલે કયો કાળ આવશે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ હોય તો હજી એકવાર યાદ કરાવી દઉં કે સાદો કાળ તો to be પ્લસ past participle. ચાલુ કાળ હોય તો to be પ્લસ being પ્લસ past participle. અને પૂર્ણ કાળ હોય તો to be પ્લસ being પ્લસ past participle આવે. તો ક્રિયાપદનું ing વાળું રૂપ હોય એટલે મિત્રો ચાલુ કાળ આવે તો to be ની બાજુમાં આપણે મૂકીશું being, પછી મૂકવાનું past participle. તો
તો જો કઈ રીતે વાક્ય રચનામાં કોઈ ફેરફાર થશે નહીં. વાક્ય રચના જે છે આપણે ફક્ત એક શબ્દ એડ કરવાનો હોય. ચાલુ કાળ હોય તો બિંગ એડ કરવાનું, પૂર્ણ કાળ હોય તો બિન એડ કરવાનું. જો સૌથી પહેલા આપણે મૂકીશું કર્મ, તો કર્મ આપણને આપેલો છે ક્રિકેટ. વોઝ પ્લેઇંગ એટલે કે ચાલુ ભૂતકાળ આપેલું છે, તો ક્રિકેટ છે એક વચન નામ છે એટલે એની જોડે ટુ બી ના રૂપમાં આપણે મૂકીશું વોઝ. પછી મૂકવાનું પાસ્ટ પાર્ટિસિપલ, પણ ચાલુ કાળ હોય એટલે પાસ્ટ પાર્ટિસિપલ ની આગળ આપણે મૂકીશું બીંગ. પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું પ્લેઇંગ નું થઈ જશે પ્લેઇંગ. ત્યારબાદ બાય અને કર્તા આપેલો છે રાહુલ. એ જ રીતે બીજું વાક્ય, he saw a ball lying on the pitch. વાક્ય પૂરું થઈ જાય છે. he છે કર્તા, saw ક્રિયાપદ, a ball કર્મ અને lying on the pitch અન્ય શબ્દ આપેલો છે. વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ હકાર વાક્યની. સૌથી પહેલા મૂકીશું કર્મ, તો કર્મ આપણને આપેલો છે a ball. ત્યારબાદ વાક્યના કાળના આધારે ટુ બી નું રૂપ મૂકવા. સો આપેલું છે, સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળની અંદર વોઝ અથવા તો વેર, તો અ બોલ એક વચન નામ છે એટલે એની જોડે મૂકીશું વોઝ. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, સો નું થઈ જશે સીન. પછી મૂકીશું બાય, પછી મૂકીશું કર્તા, તો કર્તા છે હી, તો હીનું થશે હિમ. અને છેલ્લે મૂકીશું અન્ય શબ્દ, તો અન્ય શબ્દ આપણને આપેલો છે lying on the pitch. ત્રીજું વાક્ય મિત્રો, he called his friends for help. તો આમાં he છે એ કર્તા છે, called ક્રિયાપદ, his friends કર્મ અને for help અન્ય શબ્દ છે. તો વાક્ય રચના વિધાનની વાક્ય રચના પ્રમાણે જોઈએ કર્મ, તો કર્મ આપણે મૂકીશું his friends. વાક્યનો કાળ જોવો મિત્રો, કોલેડ આપેલું છે, ભૂતકાળનું વાક્ય છે અને બહુવચન નામ છે, તો ટુ બી નું રૂપ મૂકીશું આપણે વેર. પછી મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ, કોલેડ નું થશે કોલેડ. પછી બાય, કર્તા મૂકવાનો છે, કર્તા આપણને આપેલો છે હી, તો હી નું થઈ જશે હિમ. અને ત્યારબાદ મૂકીશું અન્ય શબ્દ, તો અન્ય શબ્દમાં આપેલું છે ફોર હેલ્પ. છેલ્લું વાક્ય મિત્રો, they did not like it. તો they છે એ કર્તા છે, like ક્રિયાપદ છે અને it છે એ કર્મ છે, પણ વાક્યમાં નોટ આપેલું છે એટલે આ વાક્ય આપણું છે નકાર વાક્ય. તો આપણે નકાર વાક્ય પ્રમાણે ગોઠવીએ, તો સૌથી પહેલા મૂકવાનો કર્મ, તો કર્મ મેં હમણાં કીધું તમને, કર્મ છે it. પછી મૂકવાનું ટુ બી નું રૂપ, પણ વાક્યના કાળના આધારે મૂકીશું. વાક્યમાં આપણને આપેલું છે did, તો did છે એટલે ભૂતકાળનું વાક્ય છે, તો it ની જોડે મુકાશે was. ત્યારબાદ મૂકવાનું not. ત્યારબાદ મૂકીશું પાસ્ટ પાર્ટિસિપલ, તો પાસ્ટ પાર્ટિસિપલ લાઈક નું થઈ જશે લાઈક. ત્યારબાદ મૂકવાનો બાય અને પછી મૂકીશું કર્તા, તો કર્તા આપણને આપેલો છે they, તો they નું થઈ જશે them. જો મિત્રો પહેલો અને બીજો વિડિયો તો થોડો, પહેલો અને બીજો પેરેગ્રાફ તો થોડો સહેલો હતો. હવે ત્રીજો પેરેગ્રાફ એનાથી થોડો હાર્ડ લઈશું આપણે, WH ક્વેશ્ચન વાળો. તો જો
વોટ હેવ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર. WH ક્વેશ્ચન વાળું વાક્ય છે. તો આપણી પાસે વાક્ય રચના છે WH ક્વેશ્ચન. તો સૌથી પહેલા આપણે મૂકીશું WH ક્વેશ્ચન. જે આપેલું હોય એનું એ મૂકી દેવાનું. આપણે મૂકીશું વોટ. ત્યારબાદ મૂકવાનું છે ટુ બી નું રૂપ. પણ આપણે વાત કરી હતી એમ કર્મને આધારે ટુ બી નું રૂપ મુકાય. પણ વોટ વાળા વાક્યમાં કર્મ ક્યારેય પણ આપેલું હોય નહીં. તો શું કરવાનું યાદ હશે તમને કે એક વચન પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું. આપણને અહીંયા આપેલું છે હેવ. એટલે આ કયા કાળનું વાક્ય થયું? તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થયું. તો પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો બે આવશે, હેવ અને હેઝ. તો આપણે એક વચન પ્રમાણે મૂકી દઈએ તો ટુ બી નું રૂપ મૂકીશું હેઝ. પછી મૂકવાનો આવે છે કર્મ. પણ કર્મ આપેલો હોતો નથી વોટ વાળા વાક્યમાં. તો શું મૂકવાનું? પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું. પણ હમણાં મેં કીધું એમ પૂર્ણ કાળ હોય તો પાસ્ટ પાર્ટિસિપલ ની આગળ આપણે મૂકીશું બીન. તો વોટ, હેઝ, ત્યારબાદ મૂકવાનું બીન અને પછી મૂકીશું પાસ્ટ પાર્ટિસિપલ. વોટ નું થશે વોટ. પછી મૂકીશું બાય. ત્યારબાદ મૂકીશું કર્તા. કર્તા કોણ છે? તો યુ. પછી મૂકીશું અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં આપણને આપેલું છે ફ્રોમ ધ બુક ફેર. અને છેલ્લે મૂકીશું આપણે ક્વેશ્ચન માર્ક. એ જ રીતે બીજું વાક્ય I have bought nothing. તો I છે એ કર્તા છે, have bought ક્રિયાપદ છે અને nothing છે એ કર્મ છે. તો વિધાન વાક્ય છે તો કર્મ મૂકી દઈએ આપણે nothing. એક વચન પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો have અથવા તો has તો આપણે મૂકીશું has. પછી શું મૂકીશું? પૂર્ણકાળ હોય તો ટુ બી ના રૂપ પછી બીન. પછી મૂકીશું પાસ્ટ પાર્ટિસિપલ. તો પાસ્ટ પાર્ટિસિપલ આપણને આપેલું છે બોટ. પછી મૂકવાનું છે બાય. પછી મૂકવાનું છે કર્તા. તો કર્તા છે આપણી પાસે આઈ. તો આઈ નો થઈ જશે ની. ત્રીજું વાક્ય Then why did you visit it? તો WH ક્વેશ્ચન માં આપેલું છે why. કર્તા છે you, ક્રિયાપદ છે visit અને it છે એ કર્મ છે. તો then અન્ય શબ્દ છે જ્યાં હોય ત્યાં મૂકી દેવાનું. વાક્યની શરૂઆતમાં છે તો આપણે મૂકી દઈશું શરૂઆતમાં then. હવે why આપેલો છે તો WH ક્વેશ્ચન ની વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય જોઈશું. તો સૌથી પહેલા મૂકીશું WH ક્વેશ્ચન. તો આપણે મૂકીશું why. ત્યારબાદ મૂકવાનો ટુ બી નું રૂપ પણ કર્મને આધારે મૂકવાનું. આપણી પાસે કર્મ આપેલો છે it અને કાળ છે did આપેલું છે એટલે કે સાદો ભૂતકાળ છે. તો it ની જોડે શું મુકાય? was કે were? તો was. પછી મૂકવાનું કર્મ. તો કર્મ આપણને કયો આપેલો છે? it. પછી મૂકવાનું પાસ્ટ પાર્ટિસિપલ. તો શું આવશે? વિઝિટ નું visited. પછી મૂકવાનું બાય. પછી મૂકીશું કર્તા. તો આપણી પાસે કર્તા કોણ છે? યુ. અન્ય શબ્દ આપેલો નથી તો છેલ્લે મૂકી દઈશું ક્વેશ્ચન માર્ક. એ જ રીતે ચોથું વાક્ય I visited it to pass my free time. I કર્તા છે, visited ક્રિયાપદ છે, it કર્મ છે અને to pass my free time અન્ય શબ્દ છે, વિધાન વાક્ય છે. તો આપણે સૌથી પહેલા કર્મ લઈશું it. ટુ બી નું રૂપ પણ વાક્યના કાળના આધારે.
વિઝિટેડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ છે, તો ઇટની જોડે મૂકીશું આપણે વોઝ. પછી પાસ્ટ પાર્ટિસિપલ, તો વિઝિટેડ નું વિઝિટેડ, પછી બાય. કરતા, તો આપણી પાસે કરતા કયો આપેલો છે આઈ, તો આઈ નું થઈ જશે મી. અને પછી મૂકીશું અન્ય શબ્દ, તો અન્ય શબ્દમાં આવશે ટુ પાસ માય ફ્રી ટાઈમ.